Good morning, students. Now, let's restart. Text in your text depart. We will have to continue. Unit number 2, the human robot. Unit number 2, the human robot. First thing, what is meaning of human? Human, we also know the noun humanity. In Gujarati we call it માનવતા. Ready? Human એટલે માનવ. રોબોટ, રોબોટ શબ્દથી આપણે બધા જ પરિચિત છીએ. કદાચ તમે બધાએ રિયાલિટીમાં રોબોટ જોયો નથી, માત્ર ટેલિવિઝન ઉપર તમે રોબોટ જોયેલો છે. ઓકે, બટ એકચ્યુઅલી વોટ ઇઝ રોબોટ? શું છે રોબોટ? શું છે? તો in our technical language we know all the machines those we control. I repeat, all the machines which control by us. બધા જ એવા યંત્રો કે જે આપણા દ્વારા એટલે કે માનવ દ્વારા શું કરી શકાય છે? કંટ્રોલ કરી શકાય છે, નિયંત્રણ કરી શકાય છે. એ બધા જ મશીનો આપણા માટે શેનું કાર્ય કરે છે? તો રોબોટનું કાર્ય કરે છે. શેનું કાર્ય કરે છે? આપણા માટે રોબોટનું કાર્ય કરે છે. રેડી? માત્ર ફરક એ છે કે અત્યાર સુધી આપણે ટેલિવિઝન ઉપર એક હ્યુમન એટલે કે માનવ જેવો દેખાતો. રેડી? જેમ કે આપણે એક વસ્તુ આપણને બધાને ખબર છે કે ભાઈ પાણીનો આકાર શું છે, તો આપણે કોઈ જ એનો ટિપિકલ આન્સર આપી શકતા નથી. બટ વી નો that in anything we pour water. In anything we pour in water. Water except the actual size. અથવા તો તમે એવું કહી શકો છો, ગુજરાતીમાં આપણે એવું કહીએ તો પાણીને કોઈ પણ પાત્રમાં ઢાળવામાં આવે તો પાણી શું કરી લે છે? એનું સ્વરૂપ, એકચ્યુઅલ ફોર્મ શું કરી લે છે? ધારી લે છે. રેડી? સેમ વસ્તુ છે રોબોટનો. રોબોટ તો તમારા ઘરમાં રહેલા ટેલિવિઝન એટલે કે ટીવી છે, તો રિમોટ કંટ્રોલ દ્વારા તમે કંટ્રોલ કરો છો. એસી રિમોટ દ્વારા કંટ્રોલ કરો છો. ફેન છે, ટ્યુબ લાઇટ છે, જેમ તમે સ્વિચ ઓન કરો છો ચાલુ થાય છે, સ્વિચ ઓફ કરો છો બંધ થઈ જાય છે. વોશિંગ મશીન છે, માઇક્રોવેવ છે. રેડી? આ બધા જ આપણા દ્વારા કંટ્રોલ થતા બધા જ સાધનો, યંત્રો, જેને આપણે શું કહીએ છીએ? રોબોટ. રેડી? અહીંયા માત્ર એનું સ્વરૂપ ચેન્જ થયું છે, નામ આપવામાં આવ્યું છે એનું હ્યુમન રોબોટ એટલે કે માનવ જેવો દેખાતો રોબોટ, માનવ યંત્ર. રેડી મિત્રો? તો તમારો યુનિટ બહુ જ ખરેખર સરસ એક સ્ટોરી આપેલી છે, મજા આવે એવું યુનિટ છે. જોઈએ છે આપણે એને ટેક્સ્ટને. તો
સોરી ડિયર ફ્રેન્ડ્સ, થોડું પિક્ચર જે બ્લર થતું હતું એને આપણે થોડું એકચ્યુઅલ વ્યવસ્થિત કરવા માટે થોડો કેમેરાને થોડો આપણે અપ એન્ડ ડાઉન અથવા તો થોડો પિંગ પોંગ કર્યો છે. આગળ જોઈએ તો ખાસ યુનિટને સ્ટાર્ટ કરીએ છીએ આપણે ધ હ્યુમન રોબોટ, માનવ જેવો દેખાતો રોબોટ. રેડી? મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. તમે બધા ઘણા બધા શોપિંગ કરવા માટે જાઓ છો. તમને બધાને ખબર છે કે શોપિંગ કરવા જઈએ એના સેલ્સમેન હોય છે. સેલ્સમેનનું કાર્ય શું હોય છે? તો કસ્ટમર, ગ્રાહકને ન જોઈતી વસ્તુ પણ વહેંચી દેવી. ગ્રાહકને નથી લેવી હોવા છતાં પણ એ વસ્તુ ગ્રાહક લેવા તૈયાર થઈ જાય છે, એનું નામ સેલ્સમેન કહેવાય. રાઈટ? વસ્તુને વેચવાની કળા. જરૂરિયાત વ્યક્તિને ન હોવા છતાં પણ વ્યક્તિ લઈ લે છે, એનું નામ છે સેલ્સમેન. રાઈટ? હંમેશા તમે જુઓ, સેલ્સમેનની નોકરી એટલે કે ચહેરા ઉપર એક સરસ મજાનું મૃદુ અટ્ટહાસ્ય હોવું જરૂરી છે. ખાસ કેવું? ચહેરા ઉપર એક મૃદુ હાસ્ય, કે જે મોટા ભાગે તમને બધાને ખબર છે કે આપણે દિવાળીનો દિવસ અને બરોબર પછીનો દિવસ આપણા માટે બેસતું વર્ષ એટલે કે નવું વર્ષ છે. હવે આ નવા વર્ષનો દિવસ એટલે તમને બધાને ખબર છે કે આપણે સવારે વહેલા ઉઠી જતા હોઈએ છીએ. સવારે ઉઠી તૈયાર થઈ અને પછી આપણા રિલેટિવ્સ, આપણા ફ્રેન્ડ્સના ઘરે આપણે નવા વર્ષની શુભકામનાઓ ને માટે આપણે અભિવાદન કરવા માટે જતા હોઈએ છીએ. બને છે એવું, ઘણીવાર એવું બને છે કે આજનો સમય, પહેલાં અમારી વાત કરીએ, અમે તો બીડેની વાત કરીએ, આત્મારામ તુકારામ બીડે જેવું, અમારે જમાનેમાં એના જેવું કંઈક છે. મજા આવે એવું છે કે ભાઈ અમારે જમાને મેં એવું કહેતો છે ને, એવું અહીંયા એમ છે કે અમે લોકો પણ જ્યારે સવારે અમે ઉઠતા ત્યારે અમારા પેરેન્ટ્સ અમને લગભગ 3 વાગે રાત્રે ઉઠાડતા. વહેલી સવાર નહીં, પણ મધરાત્રે 3 વાગે. 3 વાગે ઉઠી જવાનું, લગભગ 3:30 વાગે નાહી ધોઈ સવારની નવા વર્ષની પૂજા કરી અને પછી 4 વાગે તો ઘરની બહાર રિલેટિવ્સ અથવા તો બીજા અન્ય મિત્રો, સોસાયટીના જેટલા પણ ઘર હોય એમના ઘરે 1-1.5 કલાકમાં તો બધાની ઘરે અમે ફરીને આવતા રહેતા. અત્યારે એવું નથી, પણ ફોર્મેલિટીઝ હજી અમુક વસ્તુ એની છે. શું? તો ઘણીવાર એવું બનતું હોય છે કે તમે જુઓ, સવારથી તમારા ચહેરા ઉપર એક સ્માઇલ, ઘરે આવે એટલે તમને એને જાણો ન જાણો તેમ છતાં પણ 2 વર્ષે, 5 વર્ષે કે વર્ષે એકવાર પણ એક ગેસ્ટ તમારે ત્યાં આવતા તમારે શું થાય? ફલાણે સ્માઇલ રાખી પડે છે, આવો, કેમ છો, મજામાં છો. તો એક શું છે? ફોર્માલિટીઝ છે. રેડી? સેમ વસ્તુ અહીંયા ફોર્માલિટીઝ શું છે? મે હેલ્પ યુ સર? ગ્રીન ધ શોર્ટ નેરોડ આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. ઇનસાઇડ એટલે ની અંદર, સુપર રોબોટ પ્લાઝા, રોબોટની એક દુકાન જેનું નામ છે સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝા નામની દુકાનની અંદર કાર્ય કરતા સેલ્સમેન, વેચાણકાર, જેણે શું કર્યું? પોતાની આંખો ઝીણી કરી. કેવી રીતે? ગ્રીન ધ શોર્ટ, આંખો ઝીણી. એટલે ચહેરા ઉપર જ્યારે હાસ્ય કરો એટલે તમારી આંખ કલ છે ને એ ભેગી થઈ જાય ઉપર, એટલે આંખો શું થઈ જાય? ઝીણી થઈ જાય. રેડી? સો નેરો આઈડ, નેરો આઈડ આંખો ઝીણી કરવી. ત્યારબાદ એક બીજો વર્ડ તમને આપવામાં આવેલો છે, જે વર્ડ છે ગ્રીન ધ શોર્ટ. ગ્રીન ધ શોર્ટ, જેનો મતલબ શું થાય છે? અટ્ટહાસ્ય કરવું. વર્ડને ધ્યાનમાં લઈને સેન્ટેન્સ શું કહેશે? ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝાની અંદર કાર્ય કરતા સેલ્સમેને ચહેરા ઉપર અટ્ટહાસ્યની સાથે, આંખો ઝીણી થતાની સાથે શું કહ્યું? ગ્રાહકને એણે કહ્યું, મે હેલ્પ યુ સર? શું હું તમને મદદ કરી શકું સાહેબ? સામે રહેલી ગ્રાહક નામની જે વ્યક્તિ હતી, વ્યક્તિ
જેને જવાબ આપ્યો વેલ. પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડ એટલે જવાબ આપ્યો. જો એને શરૂઆત શું કરી છે, વેલ પછી ડોટ 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 ER છે, એટલે કે અરે હા. શું બોલાશે? અરે હા. આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. ખાસ ધ્યાન આપજો, વિશ ટુ પરચેસ અ રોબોટ પછી જો તમને વાક્યમાં છેલ્લે ડોટ એક નથી આપેલો, ડોટ 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 આવું કન્ટિન્યુ કરેલું છે, એનો મતલબ છે યોર સેન્ટેન્સ ઇઝ ઇનકમ્પ્લીટ. અહીંયા તમારું વાક્ય અધૂરું છે. તો એ અધૂરું વાક્ય શું છે એ આગળ જોઈએ છે. પહેલાં અહીંયા આવતા બે વર્ડ જે છે, એક છે રિસ્પોન્ડ. રિસ્પોન્ડ જવાબ આપવો. પરચેસ that means ખરીદ. પરચેસ એટલે શું થાય છે? તો ખરીદવું. રેડી? મેં કહ્યું એ પ્રમાણે સેન્ટેન્સ કેવું છે તમારું? એ અધૂરું સેન્ટેન્સ છે. વાક્ય કેવું છે? અધૂરું છે. ફોર હેલ્પ સર, મદદ માટે સાહેબ. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેને વાક્ય પૂરું કર્યું. શું કર્યું? ફોર હેલ્પ સર, મદદ માટે ને સાહેબ. તમારે જે રોબોટ ખરીદવું છે આના માટે, તમારી પોતાની મદદ માટે. એકચ્યુઅલી પ્રેમ ચોપડાને બોલવાનું શું હતું? આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ ફોર અ હેલ્પ. મારે પોતાની મદદ થાય તે માટે રોબોટ ખરીદવો હશે. આવી વાત છે. રેડી? તો જુઓ, હવે જે આખો પેરેગ્રાફ છે ને, એ પેરેગ્રાફ પહેલાં એકવાર હું બોલું છું ઇંગ્લિશમાં, પછી આપણે એને ગુજરાતીમાં કન્વર્ટ કરી છે. શું છે, શા માટે મારે આખો પેરેગ્રાફ બોલવો છે, એ બી એક લાઈક અ બિઝનેસ લાઈક ફેશન તમારા આ બુકની અંદર આવું આપેલું છે. એટલા માટે એકવાર તમને હું સમજાવું છું કઈ રીતે છે. તો કસ્ટમરને પ્રલોભન આપવા માટે, એક્સપ્લેન કરવા માટે સેલ્સમેન કઈ રીતે બોલે છે. That is our specialty. We manufacture efficient robots for industry, construction companies, plumbing, cleaning, caretakers. They are designed for only a specialized work. Our best ones are for consumers like you for the home. આ દરેક વસ્તુ કેવી રીતે બોલ્યો? તો કે he spoke like a recorded program. રેકોર્ડિંગ કરેલી કેસેટ તમને બધાને ખબર છે કે જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિને ફોન કરતા હોય છે અને સામેની વ્યક્તિનો ફોન કાં તો અનરીચેબલ હોય છે અથવા તો કોઈની સાથે વાત કરવામાં બિઝી હોય છે, તો તરત જ એ જ સમયે ત્યાંથી કસ્ટમર કહેવાય કેસેટ બોલે છે, ધ નંબર યુ હેવ ડાયલ ઇઝ કરન્ટલી બિઝી. પ્લીઝ કોલ લેટર. રેડી? ઘણીવાર નંબર અનરીચેબલ, નેટવર્ક આવતું ન હોય તો શું બોલે છે? ધ નંબર યુ હેવ ડાયલ ઇઝ અનરીચેબલ. રેડી? તો આવી કેસેટની માફક ઘણી બધી કસ્ટમર કેરની આવી હોય ને કેસેટ, તો તમે તરત તમે કસ્ટમર કેરમાં નંબર ડાયલ કરો, તરત જ કે વેલકમ ટુ वोडाफोन, गुजराती के लिए 1 दबाए, इंग्लिश के लिए 2 दबाए, हिंदी के लिए 3 दबाए. જેવું તમે પ્રેસ કરો તરત જ અંદરની કેસેટ ચાલુ થાય. सो तो कि VAS सर्विस के लिए 1 दबाए, इंटरनेट की कोई भी सर्विस के लिए 2 दबाए. रेडी? सेटिंग्स के लिए 3 दबाए. હવે કહેવાનો મતલબ શું છે? તો રેકોર્ડેડ વસ્તુ છે ને એ હંમેશા એનું રેકોર્ડિંગના ફોલો પ્રમાણે ચાલતું હોય છે. માત્ર આપણે એને શું કરવાનું હોય છે? આપણી સમજણ અને આપણી જરૂરિયાત મુજબ આપણે એને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાનું. એમ વસ્તુ કોઈ પણ વ્યક્તિ જ્યારે એ સેલ્સમેન છે, હવે આજે એક વસ્તુ છે, તમે પણ આજે એક વસ્તુ હું આપણે ટ્રાન્સલેશન કરીશું, તો ટ્રાન્સલેશન પછી આપણે એને એક્સપ્લેન કરવું હોય. ફરી એકવાર તમે સમજાવીશ, 2 વાર કે 3 વાર સમજ્યા પછી તમારામાંથી મોટા ભાગના સ્ટુડન્ટ એવા છે કે જેને પેરેગ્રાફનું ગુજરાતી કહીશું એટલે ફટાફટ બોલી જશે. વાય? બિકોઝ દે અન્ડરસ્ટેન્ડ
very thoroughly or efficiently. So they can explain in Gujarati. So continue please. તો સેલ્સમેન કહે છે દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. એ તો અમારી શું છે? ખાસિયત છે. સ્પેશિયાલિટી એટલે ખાસિયત. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. શું કહેશે? એ તો અમારી વિશેષતા છે, અમારી ખાસિયત છે, સ્પેશિયાલિટી. સ્પેશિયાલિટી એટલે ખાસિયત અથવા તો વિશેષતા. શું થશે? ખાસિયત અથવા વિશેષતા. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ. અમે કેવા રોબોટનું ઉત્પાદન કરીએ છીએ? મેન્યુફેક્ચર. That means ઉત્પાદન કરવું. અમે શું કરીએ છીએ? કેવા રોબોટ? તો એફિશિયન્ટ. વોટ ઇઝ મીનિંગ ઓફ એફિશિયન્ટ? કાર્યક્ષમ અથવા તો સક્ષમ રોબોટનું અમે શું કરીએ છીએ? ઉત્પાદન કરીએ છીએ. કેવા રોબોટ અને શેના માટે ઉત્પાદન કરીએ છીએ? તો એફિશિયન્ટ રોબોટ. જે કઈ શેની એની અલગ અલગ બાયફર્ગેશન કરીએ તો એ કન્સ્ટ્રક્શન કંપની માટે કરે છે, ઉદ્યોગો માટે કરે છે, પ્લમ્બિંગ કરનારાઓ માટે કરે છે, સફાઈ કરનારાઓ માટે કરે છે, અને કેરટેકર એટલે કાળજી રાખનારા, સંભાળ રાખનારાઓ માટે. આવી અલગ અલગ ખાસિયતો માટે ખાસ અમારા રોબોટ કાર્ય કરે છે. અમે એના માટે રોબોટને શું કરીએ છીએ? બનાવીએ છીએ. તો ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રી એટલે શું થાય છે? ઉદ્યોગ. રેડી? કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ કંપનીઓ. રેડી? બાંધકામ કરતી કંપની. કેરટેકર જેને કહેવાય કાળજી રાખનાર. કેરટેકર. રેડી? શું કીધું સેલ્સમેને? એ તો અમારી વિશેષતા છે. અમે બાંધકામ કરતી કંપનીઓ માટે, ઉદ્યોગો માટે, પ્લમ્બિંગ કામ માટે, સફાઈ કામ માટે અને કાળજી રાખનારાઓ માટે જ સક્ષમ રોબોટનું ઉત્પાદન કરીએ છીએ. દે આર ડિઝાઇન ફોર સ્પેશિયલાઇઝ વર્ક. તેઓની રચના શા માટે કરવામાં આવેલી છે? વિશિષ્ટ કાર્ય કરવા માટે, ખાસ પ્રકારના કાર્યો માટે તેની રચના કરવામાં આવેલી છે. ડિઝાઇન. Ready? Our best ones are for consumers like you. અમારા સૌથી શ્રેષ્ઠ રોબોટ્સ કહેશે. એ કોના માટે છે? તો ફોર કન્ઝ્યુમર લાઈક યુ. તમારા જેવા જ ગ્રાહકો માટે. શેના માટે? તમારા જે ગ્રાહકો માટે એટલે કે ફોર ધ હોમ. ઇન શોર્ટલી એવું કહેવાય તો એવું કદાચ કહી શકીએ છીએ કે એવું કહેશે કે અમારા શ્રેષ્ઠ રોબોટ્સ ઘર માટે. અમારા શ્રેષ્ઠ રોબોટ્સ ઘર માટે અને એમાં પણ તમારા જેવા ગ્રાહકો માટે છે. કન્ઝ્યુમર. જેને આપણે શું કહીએ છીએ? ગ્રાહક. શું કહીએ છીએ આપણે તેને? ગ્રાહક. રેડી? તો જુઓ એ પેરેગ્રાફને ફરીથી એકવાર હું ટ્રાન્સલેશન કરી આપું છું. ફોર ધ હેલ્પ્સ કમ્પ્લીટ ધ સેલ્સમેન.
સેલ્સમેને પોતાનું વાક્ય અધૂરું પૂર્ણ કર્યું. મદદ માટે સાહેબ, ધીસ ઇઝ અવર સ્પેશિયાલિટી. એ તો અમારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ કેરટેકર્સ. અમે ઉદ્યોગો માટે, બાંધકામ કરતી કંપનીઓ માટે, પ્લમ્બિંગ માટે, સફાઈ માટે, કાળજી રાખનારાઓ માટે જ સક્ષમ કાર્યક્ષમ રોબોટનું ઉત્પાદન કરીએ છીએ. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ. એઓની રચના શા માટે કરવામાં આવેલી છે? તો વિશિષ્ટ કાર્ય કરે તેની માટે બનાવવામાં આવેલા છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ ફોર ધ હોમ. અમારા શ્રેષ્ઠ રોબોટ્સ ઘર માટે, તમારા જેવા ગ્રાહકો માટે જ છે. ઈ સ્પોક લાઇક અ રેકોર્ડેડ. આ બધું જ તે કેવી રીતે બોલ્યો? જાણે કે રેકોર્ડિંગ કરેલી કેસેટ હોય, પ્રોગ્રામ હોય તેવી રીતે, તેવી ઢબે તે બોલ્યો. યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. યસ, અરે હા. ઉપર પણ આવ્યું તો વેલ, એવી રીતે અહીંયા પણ અરે હા. ધેટ્સ વોટ આઈ વોન્ટ. હા, મારે તે જ જોઈએ છે. આવું કોણ બોલે છે? પ્રેમ ચોપડા. કેવી રીતે બોલ્યો? ઇન અ બિઝનેસ લાઇક ફેશન. બિઝનેસ લાઇક ફેશન. બિઝનેસ લાઇક ફેશન. એને શું કહીશું આપણે? વ્યવહારુ ઢબે. વ્યવહારુને બીજું તમે શું કહો છો? વેપારીની જેમ. કોણ બોલ્યો આવું? પ્રેમ ચોપડા બોલ્યો. રેડી? ખાસ મિત્રો, યુનિટ જે આપણો છે ને, આની અંદર આપણને ઘણું બધું ભાષાની શૈલી પણ શીખવવામાં આવેલી છે. રેડી? તો એ જે બોલ્યો, પ્રેમ ચોપડાએ જે જવાબ આપ્યો, અરે હા, વોટ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. અરે હા કહેશે કે તમે જે કહો છો ને એ જ મારે જોઈએ છે, એવો જ રોબોટ મારે જોઈએ છે. જાણે કે પોતે કોણ હોય? મોટો બિઝનેસમેન હોય એવી ઢબે તે બોલ્યો. રેડી મિત્રો? શરૂઆત છે, થોડો ધીરે ધીરે ચાલીશું. યુનિટ આપણને સમજણ પડે, શોર્ટ નોટ લખવામાં ઇઝી રહે, આપણે એ પ્રમાણે જવાનું છે. ઓકે, તો અહીં સુધી આપણે આજે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ત્યારે આપણે અહીંથી શું કરીશું? આગળ રીકન્ટિન્યુ કરીશું. ઓકે મિત્રો, બાય.